આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય માતાજી અને જય સિયારામ। મિત્રો, મારા વિડીયોમાં હું તમને દર્શન કરાવતો હોઉં છું, અવનવા ઐતિહાસિક સ્થળ તેમજ માતાજીના દર્શન કરાવતો હોઉં છું અને પુરાણિક જગ્યાઓના દર્શન કરાવતો હોઉં। તો આજે એવી જ એક જગ્યા ભીમોરા, જ્યાં પાંડવો હોવાના હજી પણ પુરાવા મળે છે। તો ચાલો મારી સાથે તમને ભીમની ગુફા તેમજ ભીમની કાંકરી અને કુંતામાનું એક રસોડું છે તેમના હું દર્શન કરાવું। તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો એક લાઇક, શેર અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા, એક લાઇક તો કરી જ દેજો। તો ચાલો મારી સાથે આપણે ભીમની ગુફા તેમજ ભીમની કાંકરી અને કુંતામાનું રસોડું છે તેમના દર્શન વાર નથી લગાડવીને તમને તરત દર્શન કરાવો। આ પિયાવા ભીમોરા બસ સ્ટેન્ડ છે અને તમે જોઈ શકો છો આ રસ્તો ચોટીલા બાજુથી આવે છે અને આ જસદણ તરફ જાય છે અને અહીંથી થોડેક દૂર ભીમોરા ગામ છે, ત્યાં આપણે જવાનું છે। મિત્રો, આ છે ભીમની ગુફા। આ ચિત્ર તો પછી ચિતરવામાં આવ્યા છે। મિત્રો, આ છે કુંતામાનું રસોડું। પાંડવો માટે કુંતા માતા જે હતા તે રસોઈ પાંડવો માટે બનાવતા હતા। તો ચાલો હું તમને નજીકથી બતાવું। તો મિત્રો, સામેની સાઈડ ભીમની રિક્ષા અને રેલગાડી કહેવાય છે, તે છે અહીંયા ભીમની રિક્ષા અને રેલગાડી। ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભીમની ગુફા ઉપર અને તમે જોઈ શકો છો કે નજારો અદ્ભુત દેખાય છે આ ગુફા ઉપરથી। મિત્રો, આ જગ્યાએ ભીમનું પગલું તેમજ ભીમની કુળ પણ હતી, જે સમયાંતર જતાં ભૂસાઈ ગઈ છે। તો આ છે ભીમની કાંકરી। તમે જોઈ શકો છો અહીંયા આપણને ભીમના પંજાના હાથ જોવા પણ મળે છે। 1, 2, 3, 4 અને 5 તમને અહીંયા ભીમની આંગળીઓના નિશાન પણ જોવામાં મળે છે। જ્યારે કુંતા માતા સાસ વલોવતા હતા અને ભીમને કીધું કે એક કાંકરી લઈને આવી, તો ભીમની કાંકરી તો કાંઈ મોળી ન હોય। તમે જોઈ શકો છો કેવડી મોટી કાંકરી। પાંડવ કાળ વખતનું મહાદેવનું મંદિર પણ આવેલું છે, તે પણ હું તમને બતાવું। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો। છે મહાદેવનું મંદિર જે પાંડવ કાળ વખતનું છે। તો ચાલો હું તમને ઝડપથી દર્શન મહાદેવના કરાવી દઉં। જય મહાદેવ। તો મિત્રો, આમાં તમને ગાંધારી ભાષામાં તમને લખેલું પણ છે, તે જોવા મળે છે અને મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છીએ। અને એવું કહેવામાં આવે છે કે પાંડવો જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે મહાદેવની સ્થાપના કરી હતી। જય ભોળાનાથ। મિત્રો, અહીંના સ્થાનિક છે જે આપણી સાથે જોડાઈ ગયા છે ને તે આ જગ્યા વિશે વિગતવાર જણાવશે। આ ભીમોરા જગ્યા છે એ મહાભારત સાથે જોડાયેલી છે। પાંડવોને જે 14 વર્ષ વનવાસ હતો એમાં
એમને જે ગુપ્તવાસ છેલ્લો વર્ષ કરવાનું હતું એ વખતે પાંડવો આ મૂળતવા વિસ્તાર પાંચાળ પ્રદેશ, પાંચાલીનો વિસ્તાર, પાંડવો જે ગુપ્તવાસમાં હતા એ આ જગ્યા ફરતા ફરતા અહીં આવેલા અને અહીં એમણે રોકાણ કરેલું, એટલા માટે આ જગ્યાનું નામ ભીમોરા પડેલું છે. અહીંયા ભીમ કાંકરી, પછી પાંડવોનો જે રથ ચાલે એના નિશાન છે. પાછળ દેખાય એ ગુફા બાજુમાં એક નાનું રસોડું કુંતામાનું બનાવેલું છે. એટલે આ જગ્યા છે એ પૌરાણિક રીતે મહાભારતની કથા સાથે જોડાયેલી છે. તો આ હતી કાંઈક ભીમોરાની જગ્યા અને કાંઈક પાંડવનો ઇતિહાસ. તો આ સાથે આજનો મારો વિડીયો પૂરો કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ તમારી પાસે કોઈ ઐતિહાસિક સ્થળ કે ફરવાલાયક સ્થળ કે કોઈ માતાજીના મંદિર હોય તો અમે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તેમનો વિડીયો બનાવીને તમારી સમક્ષ યુટ્યુબમાં રજૂ કરીશું. છેલ્લે જય માતાજી, જય સિયારામ.